તો આ રીતે લેસવાળી સાડી છે તો આપણે અલગ કરી લીધી છે। તો આ કાપડ છે તેમાંથી આપણે બનાવીશું ટોપ। તો આ રીતે લંબાઈમાં આપણે 26 ઇંચ રાખ્યું છે અને પહોળાઈમાં 12 ઇંચ રાખ્યું। તો આ રીતે આપણું ગળું 2 ઇંચ છે, લંબાઈમાં 6 ઇંચ છે। તો બગલ ગોળાઈ આપણી 6.5 ઇંચ છે, ખંભો 5 ઇંચ છે। તો 1 ઇંચ અહીંયા સીધું રાખી દેશું, 1 ઇંચ અહીંયા સીધું રાખી દેશું। તો અહીંયાથી આપણે ગોળાઈ આપી છે તે 1.5 ઇંચ રાખી ને આ રીતે આપણે ડ્રોઈંગ કરી લીધું છે। તો હવે આગળ આપણે કટિંગ કરી લેશું। તો આ રીતે આપણું 2 ભાગનું કટિંગ થઈ ગયું છે। તો એક ભાગ અલગ કરી લેશું। તો આગળના ભાગે આપણે થોડુંક વધારે કટિંગ કરવાનું હોય છે તો આપણે 1/2 ઇંચ રાખીને આ રીતે ડ્રોઈંગ કરી લીધું છે। તો આગળના ભાગનું ગળ છે તે ચોરસ છે તે આ રીતે છે, પાછળના ભાગનું આપણે કટિંગ કરી લીધું છે। તો આગળ આ રીતે આપણે ચોરસ ગળું કટિંગ કરી લેશું। તો આ રીતે બાયનું કટિંગ કરીશું। તો આપણે આ રીતે ડ્રોઈંગ કરી લીધું છે। અહીંયા આપણે 1 ઇંચ રાખ્યું છે, ઉપર 1 ઇંચ, ત્યાર પછી 4 ઇંચ આ રીતે રાખ્યું છે, ત્યાર પછી આ રીતે આપણે ડ્રોઈંગ કર્યું છે તે પ્રમાણે આપણે કટિંગ કરી લેશું। ને આગળ ભાગે છે તે આ રીતે આપણે વધારાનું છે તે કટિંગ કરી લેશું। તો આગળના ભાગે આ રીતે આપણે ડ્રોઈંગ કર્યું તે પ્રમાણે કટિંગ કરી લેશું। તો આ રીતે આપણું કટિંગ તૈયાર છે। તો મેન કાપડ ઉપર રાખીને કટિંગ કરી લેશું। તો આ રીતે આપણું મેન કાપડમાંથી કટિંગ તૈયાર છે। તો હવે આગળ સીવી લેશું। તો આ રીતે આપણે મેન કાપડ છે તેને હારે આપણે જોઈન્ટ કરી લેશું। તો આ રીતે આપણું કટિંગ છે ગળાનું તેના ઉપર આપણે રાખીને સિલાઈ કરી લેશું। તો આ રીતે આપણું મેન કાપડ રાખ્યું છે તેના ઉપર આ રીતે સિલાઈ હવે લઈ લઈશું। ત્યાર પછી આ રીતે આગળ પાછળ ગળામાં સિલાઈ લઈ લીધી છે। તો આ રીતે આપણે કાપો મારી લીધો છે, ત્યાર પછી ઉલટું કરીને સિલાઈ કરી લેશું। ત્યાર પછી આ રીતે ઉલટું કરી લીધું, ત્યાર પછી આ રીતે આપણો લેસ છે તે ગળામાં મૂકી લેશું। તો આ રીતે લેસ મૂકીને આપણું ગળું તૈયાર કરી લીધું છે। તે જ રીતે આપણે પાછળનું ગળું તૈયાર કરી લીધું છે। તો આ રીતે આપણે સિલાઈ લઈ લીધી છે। તો આપણે હવે ખંભા જોઈન્ટ કરીને તો આ રીતે આપણો આગળનો ભાગ તૈયાર છે। તો આ રીતે આપણો પાછળનો ભાગ એ તૈયાર છે। તો હવે આપણે ખંભા જોઈન્ટ કરીને બાય મૂકી લેશું। તો આ રીતે આપણે ખંભા જોઈન્ટ કરી લેશું। તો આ રીતે આપણા ખંભા જોઈન્ટ થઈ ગયા છે। હવે બાય મૂકી લેશું। તો આ રીતે હવે આપણે બાયને જોઈન્ટ કરી લેશું। તો આ રીતે આપણે બાય મુકાઈ ગઈ છે। હવે ફિટિંગ કરી લેશું। તો આ રીતે ફિટિંગ કરી લીધું છે। એટલો ભાગ છે તે આપણે ખુલ્લો રાખ્યો છે। તો આ રીતે આપણે 2 બાજુ હવે સિલાઈ કરી લેશું। તો આ રીતે તૈયાર છે। તો હવે આ રીતે આપણે 2 બાજુ સિલાઈ કરી લેશું। તો આ રીતે સરસ મજાનું મારવાડી ડ્રેસનું બ્લાઉઝ કમ્પ્લીટ તૈયાર છે।